ગાંધીનગર ખાતેથી કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ઈ પેમેન્ટનો શુભારંભ કરાવ્યો છે। રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના પબ્લિક ટ્રસ્ટ ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ઈ પેમેન્ટ સેવા શરૂ કરાઈ છે। આ સુવિધાનો પ્રારંભ થતાં જ ગુજરાતના ટ્રસ્ટીઓને સમગ્ર વ્યવસ્થામાં સુગમતા રહેશે। મેડિકલ અને શિક્ષણ સેવા ક્ષેત્ર માટે કામ કરતા ટ્રસ્ટોને 1,65,000 ટ્રસ્ટો પાસે ચેરિટી તંત્ર ફાળો ઉઘરાવે છે, તો ઓનલાઈન ઈ પેમેન્ટ દ્વારા વાર્ષિક ફાળાની રકમ સરળતાથી ભરી શકાશે। ચેરિટી કમિશનર આરવી વ્યાસે શું કહ્યું છે, આવો સાંભળીએ। ટ્રસ્ટોનું સંચાલન કરનારા ટ્રસ્ટીઓને સુવિધાઓ થાય, અગવડ અડચણ અવરોધ ઓછા ઊભા થાય, હડલાડસી ઓછી પડે, સુવિધાજનક એ લોકો સરળતાથી કામગીરી સારી કરી શકે। કારણ કે જનરલી ટ્રસ્ટોમાં બધા વડીલો જ હોય, ઉંમરલાયક હોય, અગ્રણીઓ હોય, એટલે મહાનુભાવો અને આપણા વંદનીય વડીલો આવી રીતે સેવારત હોય, એ લોકોની અગવડ ઓછી થાય એવા હેતુસર માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે આધુનિક ટેકનોલોજી માટે વિશ્વ લેવલે ભારત દેશને વિકસિત રાજ્યોની અથવા દેશોની હરોળમાં મૂકવા જઈ રહ્યા છે, એના એક પગલાં રૂપે ડબલ એન્જિનની સરકારની જેમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને માનનીય કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ સાહેબ અવિરત અને સતત ચિંતનશીલ રહેતા હોય અને ચેરિટી તંત્રમાં કંઈક આમૂલ પરિવર્તન થાય અને સુખ સુવિધા સવલત સગવડ પબ્લિકને પણ મળે અને પબ્લિકના જે ટ્રસ્ટોનું સંચાલન કરનારા જે સંચાલકો હોય એમને પણ અગવડ ઓછી પડે અને સુવિધા ઉપલબ્ધ થાય, એ માટેના તમામ પ્રયત્નોના ભાગ સ્વરૂપે આજરોજ ઈ પેમેન્ટ સરકારથી કન્ટ્રીબ્યુશન યરલી જે ભરવાના થતા હોય ટ્રસ્ટોને એ ભરવા માટે કચેરીના જે ધક્કા ખાવા પડે એ જે શબ્દ આપણે વપરાતો હતો એને સંપૂર્ણપણે પૂર્ણવિરામ મૂકવાના આશયથી અને સુખ સુવિધા સગવડ સવલત ગુજરાતના કોઈ પણ ખૂણેથી જ્યારે કોઈ પણ સમયે જો ફાળો ભરવા ઈચ્છતા હોય ટ્રસ્ટીઓ તો આ ઈ પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરે।